નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 8 કુદરતી સંસાધનો એના ત્રીજા ભાગમાં હું રાજેન્દ્ર પડિયાર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અગાઉ મિત્રો આપણે થોડાક પ્રશ્નોની ચર્ચા કરી હતી. આજે આપણે જમીનનું નિર્માણ કેવી રીતે થાય છે એની પ્રક્રિયા તેમજ એના પ્રકાર એની થોડી ટૂંકી માહિતી જોવાનો પ્રયત્ન કરીશું. 9મા ધોરણમાં તમે જમીન નિર્માણ વિશે મિત્રો થોડુંક શીખી ગયા છો. 10મા ધોરણમાં જે જમીન નિર્માણની પ્રક્રિયા આપી છે એ થોડીક અટપટી લાગે છે. જો તમને એમાં સમજણમાં તકલીફ પડે તો આપ 9મા ધોરણના અનુસંધાનમાં પણ તેને લખી શકો છો. મિત્રો, જમીનનું નિર્માણ એટલે ખડકોના કારણે થાય છે. એટલે કે જે જમીન જ્યાં બને છે ત્યાંના ખડકો એ તેના મૂળ ખડકો છે. આ મૂળ ખડકો એનું અલગ અલગ પરિબળો કાં તો ખવાણ કરે છે અને કાં તો ધોવાણ કરે છે. ખવાણ અને ધોવાણ એટલે શું? તો પાણી અથવા તો પવન એના દ્વારા જમીનના કણો એક જગ્યાએથી જ્યારે બીજી જગ્યાએ જતા રહે છે તો એ ધોવાણ કહેવાય છે. અને નાના નાના જીવજંતુઓ જે દર અથવા તો ગુફા જેવું બનાવે છે એ પ્રક્રિયાને મિત્રો ખવાણ કહે છે. ખવાણ અને ધોવાણ જ્યારે જમીનમાં થાય છે ત્યારે એ જમીનની અંદર જૈવિક અવશેષો રહેલા હોય છે, ભેજ હોય છે, હવા હોય છે વાતાવરણમાં. એટલે એક બાજુ જમીનની અંદર રહેલા જૈવિક અવશેષો અને બીજી બાજુ ભેજ અને હવા બંને ભળે છે. એટલે જમીનનું નિર્માણ થાય છે. એટલે કે મૂળ જમીન એ ખનિજ અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે, જેના કારણે વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ પામે છે. તમને ખબર ચોક્કસ હશે કે કેટલીક જમીન એ બિન ઉપજાઉ એટલે કે રણ પ્રકાર જેવી હોય છે, જેની અંદર વનસ્પતિ થતી નથી, કારણ કે એમાં આવા જૈવિક દ્રવ્યોનું અથવા ખનિજ દ્રવ્યોનું પ્રમાણ નહિવત પ્રમાણમાં હોય છે. એટલે તેમાં વનસ્પતિનું વૃદ્ધિ અને વિકાસ થતો નથી. ભૂપૃષ્ઠ પરના જેટલા પણ માતૃખડક અથવા તો વનસ્પતિ છે એના જે દ્રવ્યો છે એના મિશ્રણથી અસંગઠિત પદાર્થોનું પડ બને છે. એટલે આપ સમજી ગયા હશો જે આપણે ઉપર સમજાવ્યું એ પ્રમાણે પૃથ્વી સપાટી પરના માતૃખડકો એનું ખવાણ અથવા ધોવાણ થશે. એની અંદર જૈવિક દ્રવ્યો ભળશે, વનસ્પતિના દ્રવ્યો ભળશે. એટલે એના કારણે એક અસંગઠિત પદાર્થોનું પડ તૈયાર થશે. પૃથ્વી સપાટીના ઉપરના પાતળા પડને આપણે જમીન કહીએ છીએ. એટલે એનો મતલબ એવો થયો કે આ પડ જમીન કહેવાય છે. અને જમીનની નીચે એના મૂળ ખડક સ્તરો તો હોય જ છે. મૂળ ખડકો એ ઘસારણ પામે છે અથવા તો ધોવાણ થાય છે. બાહ્ય જે પરિબળો છે એ અલગ અલગ રીતે એનો બારીક ભૂકો બનાવે છે. આ ચૂર્ણમાં વનસ્પતિ તથા જીવજંતુઓના વિઘટન કે સડવાથી બનેલા સેન્દ્રિય તત્વો ઉમેરાય છે. એટલે આ બધી વસ્તુને ઉપર કયા પ્રમાણે થોડી ડીપમાં સમજાવવાનો પ્રયત્ન કરેલો છે મિત્રો. કે જે મૂળ ખડકો છે એનું કાં તો ઘસારણ થાય છે. ઘસારો થવો એનો મતલબ એવો થયો કે એના પર સતત અને સતત એનું પડ તૂટવું. અને ધોવાણ થવું એ પણ એના જ અનુસંધાનમાં આવશે. એની અંદર વનસ્પતિના જે જીવજંતુઓ કે અન્ય જે પદાર્થો છે એ સડે છે. એટલે એમાંથી વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ માટે એવા સેન્દ્રિય તત્વો બને છે. સૌથી મહત્વના આ સેન્દ્રિય તત્વો છે મિત્રો, જે વનસ્પતિના વિકાસમાં ખૂબ જ મહત્વનો ફાળો આપે છે, કારણ કે એનાથી જ વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ પામે છે. જમીનની ઉત્પત્તિ એના પર આબોહવાની અને સમયની ખૂબ જ ગાઢ અને વિશાળ અસર હોય છે. આનો મતલબ એવો થયો મિત્રો કે કોઈ પણ જમીન બને છે, જમીન બનેલી નથી આવતી, પરંતુ કેટલાક કુદરતી પ્રક્રિયાને કારણે બનતી હોય છે. તો એના માટે કેટલાક પરિબળો જવાબદાર હોય છે. એમાં પ્રથમ પરિબળ જો તમે ધ્યાન આપ્યું હોય તો આપણે જોયું ખડક. બીજું પરિબળ એમાં આવ્યું વનસ્પતિ. ત્રીજું પરિબળ છે સમયગાળો અને ચોથું પરિબળ છે આબોહવા.
એટલે કે અનેક પરિબળો એમાં ભાગ ભજવે છે. હવે સમય કેવી રીતે, તો આપ કદાચ 9મા ધોરણના અનુસંધાનમાં જાણતા હશો કે ભારતના ઉત્તર ભાગમાં, જેને આપણે ઉત્તર ભારતનું મેદાન કહીએ છીએ, જ્યાં કાંપની જમીન આવેલી છે, પરંતુ એ કેવી રીતે બની, તો વર્ષોથી હિમાલયમાંથી અને દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી જે નદીઓ છે એના કાંપ દ્વારા આ જમીનને, એટલે કે તેની નદીઓએ પોતાનો કાંપ ત્યાં ઠાલવ્યો અને ત્યારબાદ એની અંદર કાંપનું પુષ્કળ પ્રમાણ થયું, એટલે આવા ફળદ્રુપ જમીનની રચના થઈ. પણ એમાં આપ જાણો છો એ પ્રમાણે હજારો વર્ષોનો સમય લાગેલો છે, એટલે સમયગાળો પણ એમાં મહત્વનો છે. અને આબોહવા અને જમીનની શું અસર થાય, તો મિત્રો આબોહવાની અસર જમીન પર થાય કેવી રીતે, તો આબોહવાની અસર વનસ્પતિ પર થાય. કારણ કે જ્યાં જે પ્રકારની આબોહવા હશે ત્યાં તે પ્રકારની વનસ્પતિ હશે, અને જ્યાં વનસ્પતિ જે પ્રકારની હશે ત્યાં એ પ્રકારના જીવજંતુ પણ થશે. તો એના આધારે ખવાણની પ્રક્રિયા અને એ પ્રકારના સેન્દ્રિય દ્રવ્યો પણ જમીનમાં ઉમેરાશે, એટલે એની અસર પણ જમીન પર થતી હોય છે. અને માટે જ અલગ અલગ આબોહવા વાળા પ્રદેશમાં અથવા અલગ અલગ ખડકોવાળા પ્રદેશમાંથી જમીન એ અલગ અલગ હોય છે, તેમજ એક જ પ્રકારના આબોહવા ધરાવતા અથવા ખડકો ધરાવતા પ્રદેશની જમીન એક પ્રકારની હોય છે. જમીન, તેના રંગ, આબોહવા, માતૃ ખડકો, તેની કણ રચના, તેની ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખીને જમીનના અલગ અલગ પ્રકાર પાડવામાં આવ્યા છે. જેમાં ભારતની અંદર ટોટલ આ જમીનના 8 પ્રકાર પાડવામાં આવ્યા છે. 8 પ્રકાર પાડનાર સંસ્થાનું નામ આપણે વિકલ્પ માટે ખાસ યાદ રાખવાનું છે. ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, ભારતીય ખેત સંશોધન પરિષદ, જેના દ્વારા ભારતની જમીનોને મુખ્ય 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. જેમાં કાંપની જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ કે પીટ પ્રકારની જમીનનો સમાવેશ થાય છે. કેટલીક જમીનના પ્રકાર વિશે પણ અહીંયા આપણે અભ્યાસ કરીશું. મોટે ભાગે હવે જે પ્રશ્નો મિત્રો શરૂ થશે એમાં સમજણની જરૂર ઓછી પડશે અને લગભગ બુક પ્રમાણે આપણે લખવાનું હોય છે. કાંપની જમીન વિશે નોંધ લખો, તો જે સ્ક્રીન ઉપર દેખાય છે એમાંથી મોટા ભાગના પોઈન્ટ આપણે લખવાના રહ્યા. કેટલાક વિકલ્પો છે તેમાં હું આપનું ધ્યાન ચોક્કસ દોરીશ. જેમ કે પ્રથમ લાઈનમાં વિકલ્પ છે કે તે ભારતના કુલ ક્ષેત્રફળના 43% ભાગમાં છે. હમણાં જ આપણે ચર્ચા કરી તેનું જે નિર્માણ છે એ નદીઓ દ્વારા નિક્ષેપિત કાંપને આભારી છે, એટલે કે કાંપ દ્વારા થાય છે. આપણું જે ઉત્તર ભારતનું મેદાન છે એ મોટે ભાગે સંપૂર્ણ કાંપથી બનેલું છે. પૂર્વની અંદર બ્રહ્મપુત્રા ખીણથી શરૂ કરી અને પશ્ચિમમાં આપણે સતલુજ નદી સુધી આ મેદાન વિસ્તરેલું છે, અને એમાં ખૂબ જ કાંપ રહેલો હોવાથી તમે જાણો છો એ મુજબ વસ્તીનું પ્રમાણ ગીચ છે. એ જ રીતે દક્ષિણ ભારતની અંદર પણ નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીઓ જે પોતાના ખીણ પ્રદેશમાં, એટલે કે કિનારાના વિસ્તારમાં અથવા પોતાના મુખ ત્રિકોણ પ્રદેશમાં કાંપ પાથરે છે. પરિણામે આ જમીનનું નિર્માણ થાય છે. એટલે એવા ભાગોમાં પણ આ કાંપની જમીન આવેલી છે. કાંપની જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આ વિકલ્પમાં કોઈ બહુ વધારે ઈચ્છે તો તમને પૂછી શકે છે. કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો નાઇટ્રોજનની સ્થિરતા વધારી શકાય છે. આ પણ તમારે MCQમાં કરવાનું રહેશે મિત્રો. બે રીતે પૂછી શકાશે કે નાઇટ્રોજનની સ્થિરતા વધારવા માટે કયા પાકો અથવા તો કયા વર્ગના પાકો લેવા જરૂરી છે, તો કઠોળ વર્ગના પાકો. અને એમાં કયા પાકો લઈ શકાય, તો ચોખા, ઘઉં, શેરડી, શણ, કપાસ, મકાઈ અને તેલીબિયાં. આ પાકો માટે કાંપની જમીન વધુ ઉપયોગી છે. અહીંયા તમારા
ત્રણ મહત્વના હેતુલક્ષી પ્રશ્નો થશે મિત્રો. એક 43% ભાગમાં આવેલી છે એ. બીજું એની અંદર કયા તત્વોની માત્રા ઓછી છે એના આધારે પણ પૂછી શકાય. અને કઠોળ વર્ગના પાકો સાથેનો જે પોઈન્ટ છે કે નાઇટ્રોજનની સ્થિરતા શેના આધારે વધારી શકાય અથવા કઠોળ વર્ગના પાકો લેવામાં આવે તો તેની સ્થિરતા વધી શકે છે. એ રીતે તમને સવાલ પૂછી શકાય છે. બીજો પ્રકાર આપણને અહીંયા આપેલો છે એ કાળી જમીન વિશેનો છે મિત્રો. કાળી અથવા તો રેગુર જમીન. 9મા ધોરણમાં પણ આ સવાલ આવી ગયેલો છે. કાળી જમીનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કાળી જમીનને રેગુર તરીકે ઓળખવામાં આવે છે. અને બીજો MCQ છે, એનું ક્ષેત્રફળ ભારતમાં કેટલા ટકા છે? તો 15%. એટલે પહેલી જ લાઈનમાં તમારા અહીંયા બે હેતુલક્ષી પ્રશ્નો થઈ જાય છે. એનો બીજો મુદ્દો છે કે આ પ્રકારની જમીનના નિર્માણમાં લાવાયિક ખડકો અને આબોહવાની ભૂમિકા મુખ્ય છે. આબોહવા તો દરેક પ્રદેશમાં અસર કરતી હોય છે, પરંતુ ખડકોની ભૂમિકા પણ એટલી જ અગત્યની હોય છે. લાવાયિક એટલે લાવાથી ખડકો બનેલા હોય તેને કહેવાય છે. અને એ ખડકો મોટે ભાગે દક્ષિણ ભારતમાં જોવા મળે છે, કારણ કે આપણો દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ એ સંપૂર્ણ લાવા પથરાવાથી બનેલો છે. એટલે જ એના રાજ્યો તમે જોઈ શકો છો કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટક એના કેટલાક ભાગોમાં આ જમીન વધારે પ્રમાણમાં છે. એ જ રીતે ગુજરાતમાં પણ દક્ષિણ ગુજરાતના જે ભાગો છે એની અંદર પણ આ જમીન જોવા મળે છે. કાળી જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ હોય છે. આથી આ જમીનની ફળદ્રુપતા વધારે હોય છે. જેમ જેમ આ પ્રકારના તત્વોની માત્રા વધારે હોય જમીનમાં, ત્યારે મિત્રો એ જમીન વધારે ફળદ્રુપ બનતી હોય છે. અહીંથી એક ટ્વિસ્ટેડ સવાલ પણ બોર્ડમાં પૂછાયેલો છે કે કાળી જમીનને કપાસની કાળી જમીન કેમ કહે છે? તો પહેલા થોડાક વધારે સારી રીતે સવાલના જવાબમાં વાક્યો આવતા હતા. કદાચ અને કદાચ પૂછાય તો આપણે 2-3 વાક્યો એમાં લખવાના છે આ રીતે મિત્રો કે કાળી જમીન એની અંદર કાંપનું પ્રમાણ વધારે હોય છે, ભેજ સંગ્રહ શક્તિ વધારે હોય છે, એટલે કે લાંબા સમય સુધી ભેજનો સંગ્રહ કરવાની એ શક્તિ ધરાવે છે. આવી જમીન કપાસના પાક માટે વધારે અનુકૂળ આવે છે અને માટે તેને કપાસની કાળી જમીન કહે છે. એટલે આ એક ટ્વિસ્ટેડ સવાલ છે. ભેજ સંગ્રહ શક્તિ વધારે હોય છે. ભેજ જ્યાં સુધી રહે બરાબર ત્યાં સુધી આ જમીન ચીકણી હોય છે, અને જ્યારે એ સુકાય છે ત્યારે એને ફાટો અથવા તો તિરાડો પડી જતી હોય છે. એટલે કદાચ આપણે ગામડાના તળાવમાં જોયું હશે કે જ્યાં સુધી તળાવ હોય ભરેલું ત્યાં સુધી પાણી હોય, જેમ જેમ સુકાતું જાય એમ એના કિનારાના વિસ્તારોમાં આપણે જોયું હોય તો થોડી ચીકાશ હશે, અને એ તળાવ જ્યારે સંપૂર્ણ સુકાઈ જાય છે ત્યારે એમાં ચોસલા એટલે કે તિરાડો પડી જતી હોય છે. આ પ્રકારે આ જમીન આપણને જોવા મળે છે. કપાસ, અડદ આવા કઠોળ વર્ગના પાકો, અળસી, સરસવ, મગફળી, તમાકુ આ પ્રકારના પાકો પણ આ જમીનમાં લેવામાં આવે છે. પરંતુ આ જમીનનો સૌથી વધારે ઉપયોગ એ કપાસ લેવા માટે થતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, પાઠ 8ની વારંવાર આપણે ચર્ચા કરીએ છીએ કે એમાંથી મોટે ભાગે તમારે હેતુલક્ષી સવાલો કરવાના હોય છે. પ્રશ્ન એ લગભગ પૂછાતો નથી, એટલે એ રીતે જ તમારે ચર્ચા કરવાની રહે છે. પરંતુ આ પાઠમાંથી તમારે જો પ્રશ્ન પૂછાય તો અને તો જ તૈયારી કરવાની રહે છે. એટલે બધા વિદ્યાર્થીઓએ આમાં એટલી વધારે મહેનત કરવાની જરૂર નથી. આજના હેતુલક્ષી સવાલોની ચર્ચા કરીએ તો 3 મુખ્ય થયા છે. એક, જમીનના પ્રકારો કોના દ્વારા પાડવામાં આવ્યા? તો ICAR સંસ્થા દ્વારા પાડવામાં આવ્યા. અને કેટલા પાડવામાં આવ્યા? તો 8. તો આમ અલગ અલગ ગણીએ તો એમાંથી 2 થશે. કાંપની જમીનનો એક મુખ્ય સવાલ, કેટલા ટકા ક્ષેત્રફળમાં છે? તો એ ટોટલ 43% ક્ષેત્રફળમાં છે. કાળી જમીનમાંથી પણ અલગ ગણીએ તો 2 થશે, નહીં તો 1, કે એ 15% ક્ષેત્રફળ ધરાવે છે અને એ બીજા કયા નામે ઓળખાય છે અથવા તો એને ઓળખવામાં આવે છે? તો રેગુર જમીન. એ જ રીતે કાળી જમીનમાંથી એક એક્સ્ટ્રા સવાલ છે કે કાળી જમીનને કપાસની કાળી જમીન શાથી કહે છે? આ ઉપરાંત મિત્રો એની અંદરની માહિતીમાંથી પણ સવાલ પૂછી શકાય છે.
જેમ કે એક ઉદાહરણ આપું છું કે કઈ જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારવા માટે કઠોળ વર્ગના પાકો લઈ શકાય છે. તો એ કાંપની જમીન, એ જ સવાલને બીજી બે રીતે પણ પૂછી શકાય છે. ઓકે, આભાર. થેન્ક યુ. જય હિન્દ.